નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આર્કંટી। તો આ સપ્તાહની માર્કેટની આપણે વાત કરીએ તો આ સપ્તાહમાં ખાસા ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યા। ટ્રમ્પના ટેરરને કારણે માર્કેટ ઉપર ચોક્કસપણે અસર આવતી દેખાઈ અને લગભગ આ પાંચમું સપ્તાહ રહ્યું છે કે જે આપણે દબાણ સાથેનું ક્લોઝિંગ થતાં વીકલી બેસિસ ઉપર જોઈ રહ્યા છે। તો માર્કેટમાં કઈ રીતના ક્લોઝિંગ થયા છે એની જો આપણે વાત કરી લઈએ, એક દબાણ સાથેનું સપ્તાહ અહીં આગળથી રહ્યું છે। તો સેન્સેક્સની વાત કરીએ તો 1.8% દબાણ સાથે સેન્સેક્સ 80,599 ઉપર બંધ થયો છે। નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 1.8%નું દબાણ બન્યું છે અને નિફ્ટી 24,565 ઉપર એટલે કે 24,600ના જે સ્તર છે એને તોડીને 24,565 ઉપર બંધ થયું છે। બેંક નિફ્ટી ઉપર નજર કરી લો, બેંક નિફ્ટીમાં પણ 1.61% જેટલું દબાણ અહીંયા આગળથી બનતું આપણે આ સપ્તાહમાં જોયું છે અને સાથે જ જો વાત કરી લઈએ નિફ્ટી મિડ કેપની તો ત્યાં 2.37% જેટલું દબાણ બન્યું છે અને 56,637 પર ક્લોઝિંગ અને સ્મોલ કેપની વાત કરીએ તો ત્યાં 0.4%ના દબાણ સાથે 17,668 ઉપર ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ। કયા સેક્ટરે વધારે દબાણ બનાવ્યું અને કયા સેક્ટરમાં ઓછું દબાણ બન્યું એ આપણે વાત કરવાની રહી, કારણ કે એક એફએમસીજી સેક્ટરને છોડીને બાકીના તમામ સેક્ટરની અંદર આપણને દબાણ બનતું દેખાયું છે। તો વાત કરી લઈએ આ સપ્તાહના ઘટનારા સેક્ટર્સ કયા રહ્યા છે તો નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધારે દબાણ બન્યું છે 5.73%નું, ડિફેન્સમાં 4.76% જેવું દબાણ બન્યું છે, મેટલમાં 3.42% જેવું દબાણ અને પીએસયુ બેંકમાં 3.29%નું દબાણ બનતું જોવા મળ્યું છે। તો નિફ્ટીના ઘટનારા આ સેક્ટર ઉપર આપણે જ્યારે નજર કરી રહ્યા છીએ તો આ ઉપરાંત બીજા પણ સેક્ટર એવા રહ્યા કે જ્યાં ખાસા દબાણ રહ્યા। કેપિટલ માર્કેટમાં 3.25%નું, નિફ્ટી ફાર્મામાં 3.5%નું, નિફ્ટી આઈટીમાં 3.5%નું, તો નિફ્ટી હેલ્થકેરમાં 2.5%ના દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ। અને જે રીતે આપણે અગાઉ ઉલ્લેખ કર્યો, લીલા નિશાનમાં બંધ થનારું સેક્ટર એકમાત્ર સેક્ટર હતું એફએમસીજી સેક્ટર, બાકીના તમામ સેક્ટરમાં દબાણ સાથેનો કારોબાર થતો આપણને જોવા મળ્યો છે। હવે સ્ટોકની વાત કરી લઈએ, નિફ્ટી 50ના ટોપ ગેનર્સ કયા રહ્યા છે અને ટોપ લૂઝર કયા રહ્યા છે। લૂઝરની સાથે શરૂઆત કરીએ, અદાણી એન્ટરપ્રાઇઝ આ સપ્તાહનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે। 7.81%નું દબાણ અદાણી એન્ટરપ્રાઇઝમાં આ સપ્તાહમાં બન્યું છે। વિપ્રોમાં 6.35%નું દબાણ, કોટક મહિન્દ્રા બેંકમાં 6.22%નું દબાણ અને ટાટા મોટર્સમાં 5.61%નું દબાણ આ સપ્તાહ દરમિયાન બન્યું છે। હવે આપણે જો વાત કરી લઈએ આ સપ્તાહમાં લીલા નિશાનમાં કયા સ્ટોક્સ બંધ થતા આપણને જોવા મળ્યા છે। જીઓ ફાઇનાન્શિયલ આ સપ્તાહનો ટોપ ગેનર કાઉન્ટર 5.86%ની મજબૂતી સાથે, એચયુએલ 5.73%ની મજબૂતી અહીંયા આગળ બની, સારા પરિણામોની અસર અને બ્રોકરેજના રિપોર્ટની ઇમ્પેક્ટ અહીંયા આગળથી રહી છે। એલએનટીમાં પણ 4.19%ની સારી મજબૂતી અહીંયા આગળથી બની છે અને એશિયન પેઇન્ટ્સમાં 4%ની મજબૂતી સાથેનું આપણે ક્લોઝિંગ આ સપ્તાહમાં થતાં જોયું છે। તો હવે આપણે ખાસ કરીને ચર્ચા કરીશું કે આવતા સપ્તાહ માટે કઈ રીતની તૈયારી કરવાની છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ। જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આ વધુ એક સપ્તાહ એવું રહ્યું કે જે દબાણ સાથે અહીં આગળથી ક્લોઝ થતાં આપણે જોઈ રહ્યા છે અને હજી ટેરિફની અનિશ્ચિતતાઓ અને જે સંકટ છે એ બનેલું છે। તો ખાસું વોલેટાઇલ આ સપ્તાહ રહ્યું અને નિફ્ટીની આપણે વાત કરીએ તો 24,600ના લેવલ પણ આ સપ્તાહમાં તૂટ્યા છે। 24,565ના સ્તર પર આ સપ્તાહનું ક્લોઝિંગ છે। તો આગળ આપ નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? હવે કયા લેવલ્સ બની શકે, કઈ સ્ટ્રેટેજી આપણે અપનાવવાની રહેશે? નિફ્ટીમાં અગેન જે રીતે કન્ટિન્યુઅસલી બેક ટુ બેક જોઈએ તો આઈ ગેસ પાંચમું વીક છે જે આપણે રેડ ઝોનમાં ક્લોઝ થયું છે। બટ ઓવરઓલ જે રીતે ટોપ બનેલું એના પછી જે રીતે કરેક્શન આવ્યું છે તો અત્યારના ઇન ટર્મ્સ ઓફ અગર રિટ્રેસમેન્ટ જોઈએ આપણે જે પ્રીવિયસ સ્વિંગ હતો ત્યાં આગળથી તો ઓલમોસ્ટ આપણે આજે 61.8%નો જે રિટ્રેસમેન્ટ હતો ત્યાં આગળ ટેસ્ટ કર્યું પણ છે અને સાથે સાથે જે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ત્યાં આગળ જ સમવેર એના નિયર બાયમાં ક્લોઝિંગ પણ મળી છે અને ઇચીમોકુ ક્લાઉડના અંદર પણ આપણે ક્લોઝ થયા છે અને સમવેર નિયર બોટમ ઓફ ધ ક્લાઉડ એક સપોર્ટ પણ એક્સપેક્ટેડ છે નેક્સ્ટ વીક, બીકોઝ જે રીતે એફઆઈસ નો લોંગ શોર્ટ રેશિયો છે ટીલ યસ્ટરડે એટલે 31 જુલાઈ સુધી લોએસ્ટ નંબર જોવામાં આવ્યો છે એ છે 10
10% નો છે અને 90% શોર્ટ છે. એટલે ગમે ત્યારે પણ આપણને બોટમ સમવેર નિયર 24,500 આગળ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ અને એક શાર્પ રિબાઉન્ડ જોવા મળી શકે છે. પાસ્ટમાં પણ જોવામાં આવ્યું છે કે જ્યારે પણ લોંગ શોર્ટ રેશિયો 10 કે 9 સુધી જાય છે એના પછી એક શાર્પ એટલીસ્ટ 1,000-1,500 પોઈન્ટનું બાઉન્સ માર્કેટમાં જોવા મળે છે. તો આ એક્સપેક્ટેશન એ છે કે નેક્સ્ટ 2 થી 3 વીકની અંદર આપણે આટલો મોટો મૂવ માર્કેટની અંદર જોઈ શકીએ છીએ. એટલે નેક્સ્ટ વીક બાય કરવાની સલાહ રહેશે. બટ નેક્સ્ટ વીક મંડેના એટલીસ્ટ અગર નીચે મળે છે એ ટ્રાય કરશું કે આપણે 24,500 ના ઝોનમાં અગર નિફ્ટી મળે છે તો ડેફિનેટલી એને બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ આપણે 24,450 ના નીચે રાખશું અને ટાર્ગેટ આપણે 25,000 નો નિફ્ટીમાં લઈને ચાલશું. કે તો સોમવારે ઘટાડે ખરીદીની સ્ટ્રેટેજી તમે નિફ્ટી માટે અપનાવી શકો છો. 24,550ની આસપાસથી તમે બાય કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ જે છે 24,450ની નીચેનો રાખવાનો રહેશે અને 25,000ના ટાર્ગેટ બનતા આપણને જોવા મળી શકે છે. તો નિફ્ટી પર એક ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે. અને જીગરજી, બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ બનશે? બેંક નિફ્ટીમાં પણ આપણને દબાણ જ જોવા મળ્યું છે અને 55,617ની આસપાસનું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટી પર આપની કઈ રીતની સલાહ? અગેન બેંક નિફ્ટીમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ સેટઅપ છે. બટ બેંક નિફ્ટીની અંદર નેક્સ્ટ વીક માટે જે હેલ્પ કરી શકે છે લાગી રહ્યું છે કોટક બેંક. બીકોઝ કોટક બેંકમાં એક્સ્ટ્રીમલી ઓવરસોલ્ડ કન્ડિશન છે. કરન્ટલી 200 દિવસની એક્સપોનેન્શિયલ એક બાઉન્સ આપણે જોયો છે. એટલે બેંક નિફ્ટીની અંદર જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ પણ સમવેર નિયર સપોર્ટ બાય જ દેખાડી રહ્યું છે. અગેન જે રીતે જે 100 દિવસની એક્સપોનેન્શિયલ એવરેજ છે ત્યાં આગળ જ આપણને એક સપોર્ટ લેતો જોવા મળી શકે છે નેક્સ્ટ વીક. અને કરન્ટલી 50 દિવસની જે એવરેજ છે બ્રેક થઈ છે નો ડાઉટ. બટ ઓવરઓલ જે પ્રીવિયસ કન્સોલિડેશન ઝોન હતો 22 મે 2025 થી લઈને 19 જૂન 2025 નો, તો સમવેર એના આગળ જ આજે એક સપોર્ટ તો નથી લીધો. બટ એક્સપેક્ટેશન એ છે કે બેઝડ ઓન એફઆઈઝ લોંગ શોર્ટ રેશિયોની જે વાત કરી આની અંદર કોટક બેંક નેક્સ્ટ વીક માટે એક સારો એવો સપોર્ટ બની શકે છે. એટલે બેંક નિફ્ટીને પણ બાય કરવાની જ સલાહ રહેશે. મંડે અગેન કરંટ ક્લોઝિંગ અત્યારના તો 55,796 છે બેંક નિફ્ટી ફ્યુચર્સનું. નીચેમાં 55,700 કે 650 સુધી મળે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 55,400 નો રહેશે અને ટાર્ગેટ 56,500 થી લઈને 56,300 નો રહેશે બેંક નિફ્ટી. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને તમે ચાલી શકો છો. 55,700, 55,650ના આસપાસથી ખરીદી કરીને તમે ચાલી શકો છો. 55,400નો સ્ટોપ લોસ, 56,500 અથવા 56,300ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર ખરીદારી કરીને ચાલવાની જીગરજીની સલાહ બની રહી છે. ત્યારે અન્ય નિષ્ણાતો ખાસ નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ જો આપણે નજર કરી લઈએ. શરૂઆત કરીએ મીરાઈ એસેટ શેરખાના કુનાલ શાહની સલાહથી. એમણે નિફ્ટીને સેલ કરીને સલાહ આપી છે. 24,450થી 24,400ના તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે અને 24,700નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાની સલાહ કુનાલ શાહ તરફથી. હવે આપણે નજર કરી લઈએ નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત પુપ્તાનીની સ્ટ્રેટેજી કઈ રીતે બની રહી છે. નિફ્ટી પર એમણે ખરીદારી કરવાની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી છે. ટાર્ગેટ 24,670નો તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,470નો રાખવાની સલાહ અમિત પુપ્તાની તરફથી. તો આપણે તમામ નિષ્ણાતોની નિફ્ટી ઉપર સ્ટ્રેટેજી જાણી છે. હવે જીગરજી આપણી સાથે જોડાયેલા છે, તો જીગરજી સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની અંદર આગળ વધીશું. જીગરજી, આપણે જે રીતે આ સપ્તાહના કારોબાર થતા જોયા છે, ટોપ લૂઝર કાઉન્ટર ઉપર આપણે નજર કરી. અદાણી એન્ટરપ્રાઇઝમાં ખાસો એવો ઘટાડો અહીંયા આગળથી આવ્યો છે. 7.81% જેવું દબાણ અહીંયા આગળથી આ સ્ટોક પર બન્યું છે. સાથે જ અદાણી પોર્ટ પર પણ નજર કરી લઈએ, 3.5% જેવું દબાણ સાપ્તાહિક ધોરણે આ સ્ટોકમાં બનતા દેખાયા છે. તો આ સ્ટોકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અદાણી ગ્રુપના અન્ય કોઈ સ્ટોક ઉપર પણ જો આપની ખાસ વ્યૂ બનતો હોય તો જણાવશો. એન્ટરપ્રાઇઝ અને અડાનીના જેટલા પણ સ્ટોક્સ છે મોસ્ટલી સિમિલર કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર છે બધામાં. અને અડાની એન્ટરપ્રાઇઝમાં અગેન જે 2600 થી 2700 નું ઝોન હતું અને એક્ઝેક્ટલી ત્યાંથી જ એક રેઝિસ્ટન્સ લઈને કરેક્શન પણ જોવામાં આવ્યું છે. અગર આપણે થોડું
27 નવેમ્બર 2024 થી કરંટ ડેટ સુધી આપણે જોઈએ તો મોટા ભાગે બ્રોડ રેન્જમાં 2600 થી લઈને 2021 ના અપ્રોક્સિમેટલી 500-600 પોઈન્ટની રેન્જમાં જ ટ્રેડિંગ થઈ રહી છે અને કરન્ટલી આપણે જોઈએ તો ઇન બિટવીન છે 2350 ના આગળ, તો ઘટાડે ખરીદવાની આના સલાહ રહેશે. ડાઉનસાઇડમાં અગર નેક્સ્ટ વીક અપ્રોક્સિમેટલી 2300 સુધી મળે છે તો બાય કરવાની જ સલાહ છે અડાની એન્ટરપ્રાઇઝને. સ્ટોપ લોસ જે રહેશે એ 2200 નીચે રહેશે અને એક બાઉન્સ જે એક્સપેક્ટેડ છે અરાઉન્ડ 2460 થી લઈને 2500 સુધી છે. ઓકે, અદાણી એન્ટરપ્રાઇઝ પર બાઇંગ કરીને ચાલવાની સલાહ બની રહી છે. 2200નું સ્ટોપ લોસ અને 2460થી લઈને 2500 સુધીના ટાર્ગેટ માટે અદાણી એન્ટરપ્રાઇઝ પર બાઇંગની સલાહ અહીંયા આગળથી બની રહી છે. ત્યારબાદ આપણે જો ખાસ કરીને અહીંયા આગળથી ચર્ચા કરી લઈએ બેંક્સની, કોટક મહિન્દ્રા બેંકનો આપણે અગાઉ પણ ઉલ્લેખ કર્યો હતો, જે આ સપ્તાહમાં સૌથી વધારે ઘટનારી બેંક રહી છે. 6.22%નું દબાણ કોટક મહિન્દ્રા બેંકમાં આ સપ્તાહમાં બન્યું છે અને શુક્રવારના દિવસે થોડી પોઝિટિવિટી, થોડી રિકવરીનો પ્રયાસ ચોક્કસપણે થયો હતો. ઇન્ડસઇન્ડ બેંક બીજી એવી બેંક રહી કે જ્યાં 0.5%નું સાપ્તાહિક દબાણ બન્યું છે. બેંક્સમાંથી આપની કઈ રીતની સલાહ બની રહી છે? કઈ બેંક ઉપર ખાસ ફોકસ રાખવાનું રહેશે? બેંક્સમાં સ્પેશિયલી આપણે પ્રાઇવેટ બેંક્સની વાત કરીએ તો કોટક બેંક જ એઝ ઓફ નાઉ ગમી રહ્યો છે, બીકોઝ જે રીતે કરેક્શન બીજી બેંક્સમાં આવું જોતું હતું એવું બીજામાં નથી આવ્યું, બટ કોટક બેંકમાં ઓલમોસ્ટ આપણે અગર પ્રીવિયસ મંથમાં જોઈએ, જુલાઈ મહિનામાં ઓલમોસ્ટ મંથ ઓન મંથ બેસિસમાં 8.5%નું કરેક્શન આપણે જોઈ લીધું છે અને કરન્ટલી જે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન હતો મંથલી ચાર્ટ ઉપર, એના જે હાયર રેન્જ હતી ત્યાં આગળથી જ આપણે સપોર્ટ લઈને આજે બાઉન્સ પણ જોયો છે. રેન્જ હતી 1935ની. સો નેક્સ્ટ વીક માટે પણ આને બાય કરવાની જ સલાહ રહેશે. બાય ઓન ડિપ્સ રહેશે અને 1950 સુધી પણ મળે તો બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે એ 1925 નીચે રહેશે અને ટાર્ગેટ રહેશે અરાઉન્ડ 2050 થી લઈને 2100. ઓકે, તો કોટક મહિન્દ્રા બેંક ઉપર અહીંયા કરતી ખાસ ફોકસ રાખવાની સલાહ પ્રાઇવેટ બેંક્સમાંથી બની રહી છે. અને જીગરજી, PSU બેંકમાં આપની કઈ રીતની સલાહ રહેશે? SBI જેવી બેંકમાં પણ દબાણ રહ્યું, મિડ કેપની પણ ઘણી જે PSU બેંક છે એમાં દબાણ દેખાયા હતા, તો PSU બેંકમાંથી કઈ રીતની સલાહ? PSUમાં અગેન જે રીતે સ્ટ્રક્ચર બની રહ્યું છે પીએનબીમાં પણ ઓલમોસ્ટ ટ્રિપલ ટોપ આપણે 115-116 ઝોનમાં જોયા છે. એના પછી એક કરેક્શન પણ સારું એવું આવ્યું છે. અગર ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ આપણે જોઈએ તો 10-11%નું ટોપથી કરેક્શન આવ્યું છે. એને જે પ્રીવિયસ રેન્જ બ્રેકઆઉટ હતો એના આગળ જ આવીને આજે ક્લોઝિંગ આપણે જોઈએ છે. તો નેક્સ્ટ વીક બાયોન ડિપ્સની જ સલાહ રહેશે આમાં, બીકોઝ 103 ને 101 નો ઝોન સારો સપોર્ટ ઝોન છે અને 103 ને 101માં બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે 97 નીચે રહેશે અને ટાર્ગેટ રહેશે 111-112. ઓકે, તો PNB ઉપર પણ તમે ખાસ ધ્યાન રાખીને ચાલી શકો છો. 111-112ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. જીગરજી, PNB હાઉસિંગની વાત કરી લઈએ. અહીંયા આગળ જે સમાચારો આવતા દેખાયા, જે એના નેતૃત્વમાં ચેન્જીસ આવતા દેખાયા છે, એને પગલે લોઅર સર્કિટની સ્થિતિ આપણને બનતી દેખાઈ હતી અને ખાસું એવું દબાણ સાપ્તાહિક ધોરણે પણ 20% દબાણ આ સ્ટોકની અંદર બન્યું છે. આ સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બની રહી છે? PNB હાઉસિંગમાં નો ડાઉટ આજે અગર વીક ઓન વીક જોઈએ તો 20%નો ડ્રોપ દેખાડી રહ્યો છે. બટ ઓવરઓલ આને પણ બાયોન ડિપ્સની જ સલાહ રહેશે, બીકોઝ મોટા ભાગે જે ટોપ બનેલું 1125 ને 1150ના રેન્જમાં, એના પછી એક સારું એવું કરેક્શન છે અને ઇવન ડેલી ચાર્ટ ઉપર જે રીતે પહેલાના લેવલ્સ હતા 750 ને 800ના, ત્યાંથી જ આપણને એક રિવર્સલ એક્સપેક્ટેડ છે. તો નેક્સ્ટ વીક એકદમ ફાસ્ટ મતલબ સ્ટેગર્ડ મેનરમાં આપણે બાય કરી શકીએ છીએ. 800 થી લઈને 810ના રેન્જમાં મળે તો ડેફિનેટલી બાય કરવાનો છે. 765ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને પાછો એક બાઉન્સ એક્સપેક્ટેડ છે 900 થી 920 સુધી. ઓકે, તો PNB હાઉસિંગમાં અહીંયા આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. 800થી 810ની વચ્ચેના લેવલ ઉપર બાઇંગ કરીને ચાલી શકો છો. 765નો સ્ટોપ લોસ અને 900 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી ફરીથી આપણને બનતા જોવા મળી શકે છે. તો PNB હાઉસિંગ ઉપર આપણે વાત કરી. ત્યારે જીઓ ફાઇનાન્શિયલ પર નજર કરી લઈએ. આ સ્ટોકમાં આ સપ્તાહમાં
લગભગ 5.6% આસપાસની મજબૂતી બની છે. 5.6% કરતાં પણ વધારે મજબૂત આ કાઉન્ટર થયું છે. 5.86%ની એક્ઝેક્ટલી જો આપણે વાત કરીએ તો વીકલી બેસિસ ઉપર મજબૂતી બની છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે અને અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? જીઓ ફાઇનાન્શિયલ્સમાં ડેફિનેટલી પ્રોફિટ બુકિંગની જ સલાહ છે, બીકોઝ જે રીતે આપણે બોટમ જે બનેલી 200ના ત્યાં આગળ અને ત્યાંથી 335 સુધીની નોનસ્ટોપ રેલી જોઈ છે, ઓલમોસ્ટ 70% ગેઇન હતો. અને જે હિસ્ટોરિકલ ટોપ છે એનું 345 થી 330ના ઝોનમાં એક્ઝેક્ટલી આપણે ત્યાં આગળ જ એકવાર રિવર્સલ પ્રીવિયસ 2-3 વીક પહેલા આપણે જોઈ ચૂક્યા છે અને કરન્ટલી ત્યાં જ સ્ટ્રગલ કરી રહ્યો છે. એટલે 330 થી 345ના ઝોનમાં દેખાય છે તો કમ્પ્લીટલી પ્રોફિટ બુક કરવાની સલાહ છે અને ફ્રેશ લોંગ્સ એઝ ઓફ નાઉ અવોઇડ કરવાની સલાહ છે. અને હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો આવતા સપ્તાહ માટે કયા સ્ટોક પર તમારી પસંદગી રહેશે, કઈ રીતની સલાહ બનશે? ટોટલ 3 સ્ટોક ગમી રહ્યા છે નેક્સ્ટ વીક માટે. સૌથી પહેલા ટ્રેન્ડ ગમી રહ્યો છે. ટ્રેન્ડમાં રિસેન્ટલી એક સારું એવું ક્રેક આવેલો કરેક્શનના રૂપમાં ઓલમોસ્ટ 20-21% ડ્રોપ જોયો છે 6,300 થી લઈને ઓલમોસ્ટ 5,000 સુધીના લેવલ્સમાં. અને છેલ્લા 3-4 દિવસથી એક કન્સોલિડેશન પછી એક સારો એવો 3%નો આજે એક મૂવ જોયો છે. એટલે નેક્સ્ટ વીક આને બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવેથી લઈને 5,150 સુધી પણ મળે છે તો બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 5,000ના નીચે રહેશે અને ટાર્ગેટ 5,500 રહેશે. અને સેકન્ડ સ્ટોક છે હીરો મોટોકોર્પ. હીરો મોટોકોર્પ અગેન જે રીતે બેઝ બન્યું છે 200 દિવસની એક્સપોનેન્શિયલ એવરેજ આગળ ટ્રાયંગલ ફોર્મેશન છે અને ઓલમોસ્ટ 15 જુલાઈના એક મોટો બ્રેકઆઉટ પણ આવેલો 5.5%નો. એના પછી કન્ટિન્યુઅસલી ટ્રાયંગલ ઉપર સપોર્ટ લઈને બાઉન્સ દેખાડી રહ્યું છે છેલ્લા 2 દિવસથી. નેક્સ્ટ વીક માટે બાય કરવાની સલાહ છે. કરંટ ભાવેથી આપણે બાય કરી શકીએ છીએ. સ્ટોપ લોસ રહેશે 4,150નો, ટાર્ગેટ રહેશે 4,600નું. થર્ડ વન છે કેન્સ ટેકનોલોજી. જે કેન્સમાં રિઝલ્ટ પછી એક સારું એવું ગઈકાલે આપણે મૂવ જોયું ઓલમોસ્ટ 9-10%નું. એટલે આને પણ સમવેર નિયર બાય ઓન ડિપ્સ રાખવાનો છે. કરંટ ક્લોઝિંગ 6,370 દેખાડી રહી છે તો 6,350-300 સુધી પણ મળે છે તો બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે એ 6,000ના નીચે રહેશે અને ટાર્ગેટ 7,000નો રહેશે. ઓકે, તો 3 સ્ટોક પર જીગરજીની પસંદગી બની રહી છે. એક બાદ એક નજર કરી લે. ટ્રેન્ડ પર બાય કરવાની સલાહ બની રહી છે. 5,000નો સ્ટોપ લોસ અને 5,500ના ટાર્ગેટ ટ્રેન્ડની અંદર બનતા તમને જોવા મળી શકે છે. તો પહેલી પસંદગી જે છે ટ્રેન્ડ બની રહી છે. ત્યારબાદ હીરો મોટોકોર્પ. અહીંયા પણ બાય કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. હીરો મોટોકોર્પ માટે 4,150નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 4,600ના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. અને ત્રીજો સ્ટોક કેન્સ ટેકનોલોજી અહીંયા આગળથી જીગરજીને પસંદ આવી રહ્યો છે. જ્યાં પણ તમે બાઇંગ કરીને ચાલો 6,000નો સ્ટોપ લોસ અને 7,000 સુધીના ટાર્ગેટ માટે અહીંયા ખરીદી કરીને ચાલો. તો ટ્રેન્ડ, હીરો મોટોકોર્પ અને કેન્સ ટેક. હવે આપણે આગળ વધીએ અને અન્ય સ્ટોક્સની ખાસ કરીને જો ચર્ચા કરી લઈએ. ફાર્મા સ્ટોક્સની જીગરજી વાત કરી લઈએ કારણ કે ટેરિફની ઇમ્પેક્ટનો ડર જે છે શુક્રવારે ખાસ ફાર્મા સેક્ટર ઉપર હાવી થતો દેખાયો અને જ્યાં ડીવીઝ લેબ, ઓરો ફાર્મા, સન ફાર્મા આ તમામ સ્ટોક એવા રહ્યા કે જ્યાં આપણને દબાણ બનતું જોવા મળ્યું છે. ફાર્મા સ્ટોકમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? કયા સ્ટોકમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે? ફાર્મામાં સિપ્લા ગમી રહ્યો છે અત્યારના. સિપ્લામાં એક ટ્રાયંગલ બ્રેકઆઉટ આપણે જોયો હતો 25 જુલાઈના. એના પછી એક ટોપ હતું 1,575 આગળ અને ઓલમોસ્ટ આજે આપણે 50 થી 60 પોઈન્ટનું એક કરેક્શન જોયું છે અને અગેન ફરીથી જે કન્સોલિડેશન ઝોન હતો ત્યાં આગળ આવીને જ ક્લોઝ થયો છે. સો નેક્સ્ટ વીક અગેન અહીંયા સેમ જગ્યા ઉપર અરાઉન્ડ 1,500 થી લઈને 1,480ના ઝોનમાં મળે છે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે 1,450ની નીચે રહેશે અને ટાર્ગેટ રહેશે 1,600. ઓકે, તો સિપ્લામાં બાઇંગની સલાહ બની રહી છે 1,600ના ટાર્ગેટ માટે અને 1,450ના સ્ટોપ લોસને તમે ધ્યાને રાખીને ચાલી શકો છો. જીગરજી, આપણે રિયલ એસ્ટેટ પર પણ નજર કરી લઈએ કારણ કે સૌથી વધારે ઘટાડો આ સેક્ટરની અંદર આ સપ્તાહમાં આવ્યો છે અને ગોદરેજ પ્રોપર્ટી જેવા કાઉન્ટર પર જો આપણે નજર કરીએ તો આ કાઉન્ટરમાં 8-8.25%નું સાપ્તાહિક ધોરણે દબાણ બનતું દેખાયું છે. આ ઉપરાંત પણ અન્ય ઘણા કાઉન્ટર એવા રહ્યા કે જ્યાં દબાણ રહ્યું. તો રિયલ એસ્ટેટને લગતા સ્ટોકમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? રિયલ એસ્ટેટમાં કરન્ટલી બ્રિગેડ એન્ટરપ્રાઇઝ ગમી રહ્યો છે.
સી અગેન એનામાં પણ એક મૂવ આવીને એક પુલબેક ડીપ કરેક્શન દેખાડી રહ્યું છે અને કરન્ટલી અગર આપણે રિટ્રેસમેન્ટ જોઈએ તો રિટ્રેસમેન્ટ ઓલમોસ્ટ 786% ને 886% વચ્ચે આવી રહ્યું છે. સો આની અંદર અને આપણે ગઈકાલનું સેશન જે 31 જુલાઈનું હતું તો ઓલમોસ્ટ એક બુલિશ એન્ગલ્ફિંગ સોર્ટ ઓફ પેટર્ન પણ બની છે અને વોલ્યુમ્સ પણ અગર જોઈએ તો ડિસેન્ટ એવા છે. તો આને અક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. કરંટ ક્લોઝિંગ છે 983, અપ્રોક્સિમેટલી 970 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 950 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ જે છે 1040 ને 1050 નો રહેશે. ઓકે, તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં એક ખરીદી કરીને તમે ચાલી શકો છો. 950નો સ્ટોપ લોસ અને 1040નો ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે, તો અહીંયા ઘટાડે ખરીદીની સલાહ બનતી જોવા મળી રહી છે. અને હવે જો આપણે વાત કરી લઈએ ડિફેન્સની પણ, મસ્કાઉ ડોકનું કાઉન્ટર એવું રહ્યું કે જ્યાં 6.5% દબાણ આ સપ્તાહ દરમિયાન બનતું દેખાયું અને અહીંયા પણ અન્ય કાઉન્ટર્સમાં પણ દબાણ રહ્યું છે. તો ડિફેન્સ સેક્ટરના સ્ટોકમાંથી કઈ રીતની તમારી સલાહ બનશે? સી ડિફેન્સમાં મઝગાઉ ડોક જ ગમી રહ્યો છે. સી મઝગાઉ ડોકની અંદર અગર આપણે હિસ્ટોરિકલી જોઈએ તો જે બે એવરેજીસ છે 200 દિવસની ડેલી એક્સપોનેન્શિયલ અને 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ, ત્યાં આગળ જ્યારે પણ આવે છે એક મોટો મૂવ આવે છે. ઇવન રિસેન્ટલી એપ્રિલ 2025 ને ફેબ 2025માં પણ ત્યાંથી જ સપોર્ટ લઈને આપણે ઓલમોસ્ટ 1500 થી 1600 પોઈન્ટની રેલી જોઈ હતી અને કરન્ટલી સેમ જગ્યા ઉપર સ્ટોક છેલ્લા 2-3 દિવસથી સપોર્ટ લઈ રહ્યો છે અને એક બાઉન્સ આવી રહ્યો છે. નો ડાઉટ આજે એક માર્કેટના પ્રેશરના વચ્ચે એક નીચે પુલબેક હતો થોડો 0.5%નો, બટ નેક્સ્ટ વીક માટે નીચે કરંટ ક્લોઝિંગ છે 2720, 2650 સુધી પણ મળે તો સ્ટેગર્ડ મેનરમાં બાય કરવાની સલાહ રહેશે. 2600 ના નીચે સ્ટોપ લોસ રાખવાનો છે અને ટાર્ગેટ સૌથી પહેલો ટાર્ગેટ છે 3000 નો, એના પછી છે 3100. ઓકે, 3000 અને 3100ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો મસ્કાઉ ડોકમાં. અને આ સાથે જીગરજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? નથી, આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, ટ્રેન્ટ, હીરો મોટો અને કેન્સ ટેક, એ અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આ શોમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.